રાજકોટના ધોરાજી રોડ પર નવો રેલવે ઓવરબ્રિજ બન્યા બાદ તંત્ર દ્વારા ફાટક કાયમી ધોરણે બંધ કરી દેવાના નિર્ણયના વિરોધમાં સ્થાનિક મહિલાઓએ ચક્કાજામ કરીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। ફાટક બંધ થવાથી સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જેના પગલે મહિલાઓએ ફાટક ફરીથી ખુલ્લું રાખવાની માંગ સાથે આંદોલન કર્યું હતું। મહિલાઓના ટોળાએ રેલવે ફ્લાયઓવર બ્રિજ પર બેસીને ચક્કાજામ કરતા ઓવરબ્રિજ પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી। થોડા દિવસો પહેલા પણ સ્થાનિકોએ રેલવે પાટા પર ચક્કાજામ કર્યા હતા। ઘટનાની જાણ થતાં જેતપુર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। પોલીસે મહિલાઓને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મહિલાઓ ન માનતા પોલીસે ચક્કાજામ કરતી મહિલાઓની અટકાયત કરી હતી। મહિલાઓની અટકાયત કર્યા બાદ પોલીસે ઓવરબ્રિજ પરનો ટ્રાફિક પુનઃ શરૂ કરાવ્યો હતો અને બ્રિજ ખુલ્લો કરાવ્યો હતો। આંદોલન કર્યું તો અમને કોઈ જાતનો રિસ્પોન્સ મળેલો નથી, છતાંય આ પુલ બન્યો છે તો અમારું ફાટક બંધ છે। અમારો 16 વર્ષનો રસ્તો છે, બરાબર। અત્યારે અમારા નાના બાળકોને કેટલું હેરાન થવું પડે છે। અત્યારે બધી બાજુથી ઓલી મારી દે છે ફેસ પટ્ટી, બરાબર। તો પછી હાલવાનો રસ્તો નથી આપવાનો। સાયકલ લઈ લઈને હું પુલ ઉપર મોકલવા, અહીંયા કેટલા એક્સિડન્ટ થાય છે। પુલ બન્યો એને કેટલા મહિના થયા છે અને એક્સિડન્ટ કેટલા થયા છે ઈ ગણાવો અમને 3 થી 5 સુધીમાં।